ઉપર આપણું પુસ્તક બહાર પડ્યું. ત્યાર પછી આ પુસ્તક આજે 3 સર્જકો દ્વારા વિવેચન કરી, મૂલ્યાંકન કરી આ નવું પુસ્તક આપણું બહાર પડે છે. હજી પણ કામ ચાલુ રહ્યું છે. આ વર્ષ પહેલાં કામ થવાનું હતું, પણ હમણાં કહ્યું કે પરિસ્થિતિગત આપણે કરી શક્યા નથી. કીધેલું કામ તૈયાર થઈ શક્યું નથી. આજે સદભાગ્યે શુભ શરૂઆત થાય છે. કચ્છના 3 ભાષાના મહિલા લેખકો વિશે કદાચ આ પહેલું પુસ્તક છે. એવો દાવો નથી કે આ પુસ્તક સંપૂર્ણ છે. આ પુસ્તક એક ઝાંખી ખ્યાલ રાખે. 3 જણાએ જે લખ્યું છે એને પૂર્ણ માનતા નહીં. એ એક બર્ડ આઈ વ્યૂ છે, એક ઝાંખી કરી છે. આ પુસ્તકનું મહત્વ એટલું જ છે કે હવે જ્યારે કોઈને કામ કરવું હશે ત્યારે સંદર્ભ તરીકે ઉપયોગી થશે અને આટલી મહેનત એ વ્યક્તિને નહીં કરવી પડે. સિંધી લેખિકાઓ શોધી હશે તો લગભગ મહત્તમ લેખિકાઓનો ઉલ્લેખ આમાં આવી ગયો છે ને ટૂંકો પરિચય પણ આવી ગયો છે. તેવી રીતે 3 ભાષાઓની લેખિકાઓનો આ રીતે પરિચય આવી ગયો છે. એટલે આપ સર્વે જ્યારે જોશો પુસ્તક કરે એક બર્ડ આઈ વ્યૂ, એક ઝાંખી આ પુસ્તકમાં આપવામાં આવી છે. પણ ફરીથી નાનકડો સંશોધનનો આ પ્રયાસ છે. હજી પણ આ કામ ચાલુ રહે છે. અત્યારે અમારા મગજમાં 3 કચ્છના લેખકો પડ્યા છે. રશીદલાલ જોશી બહુ એક સારા લેખક, પ્રીતમલાલ કવિ, કદાચ બહુ ઓછા એનું નામ સાંભળ્યું હશે, પણ એ પણ એક ઉત્તમ લેખક હતા, અમારા ટીચર હતા. અને ત્રીજા અમે વિચારી રહ્યા છીએ વનુ ગાંધી. અત્યારે 3નું સાહિત્ય એક કરી રહ્યા છે. પ્રોબ્લેમ એ છે કે સાહિત્ય નથી મળતું. ખુદીના ઘરવાળાઓ પાસેથી પણ સાહિત્ય નથી મળતું. એટલે અત્યારે પેલું સંશોધન એના સાહિત્યને કરી રહ્યા છે. મળી જશે તે એ કામ આગળ વધશે. આ 3 જે વક્તાઓ છે એક મિનિટમાં પરિચય આપીશું. શ્રી રીતુ ભાટિયા, એ પોતે સિંધીના એક ખૂબ જ સારા સાહિત્યકાર છે. વર્ષો સુધી કંડલા પોર્ટ ટ્રસ્ટમાં કેપિટીમાં કામ કરી તાજેતરમાં એ નિવૃત્ત થયા છે અને હવે અમદાવાદમાં નિવાસ કરે છે. અને ખાસ આપણે વાતને માન આપીને ખાસ આપણા માટે આજે આ પરિસ્થિતિ વચ્ચે પણ હિંમત કરીને આપણા પાસે આવ્યા છે. એટલે આપણે એના સૌથી મોટા આભારી છીએ. અને એ કદાચ જુદી ભાષામાં વાત કરે તો કદાચ હિન્દીમાં કે ગુજરાતીમાં જેમાં કરશે પણ એ જોઈ લેવાનું. 4મી સૌથી યંગ છે. અહીંયા બધા બેઠા છે, એમાં સૌથી યંગ હમણાં જ હજી MA પાસ થઈ છે અને ડોક્ટરેટની પરીક્ષા પસાર કરવાની માથાકૂટ કરી રહી છે. એની વચ્ચેથી એના કને આ મુદ્દો તૈયાર કરાવડાવ્યો છે. એનો આ પહેલો પ્રયત્ન છે. પહેલી જ વાર આપ બધા સામે જાહેરમાં આવે છે. એટલે ન ગમે તો પણ થાય પાડતું એનામાં. એટલે એનો પહેલો પ્રયત્ન છે. આમ અમે એને ભાવક મૂલ્યાંકનમાં યુનિવર્સિટીમાં સાંભળેલી ત્યારથી જ અમારું ધ્યાન ખેંચાયેલું. પ્લસ એ નાની નાની કવિતાઓ લખે છે, વાર્તાઓ લખે છે, એકાદ ટચુકડી નવલકથા પણ લખી છે, સ્પર્ધાઓમાં ભાગ લે છે. એ બધામાં કરીને સક્રિય રહે છે. એટલે એને આ કામ સોંપ્યું છે. એક અચી ઉપર વાત કરશે. અને ડૉક્ટર ચૈતાલી એ આ સ્ટેજ ઉપર બીજી વાર આવે છે. આ જ પ્રોજેક્ટમાં રાજેશ અંતાણીની વાર્તાઓ ઉપર એણે 5-7 વર્ષ પહેલાં અહીંયા લેક્ચર આપેલું. હવે બીજી વાર આવે છે. એ પણ એક એક્ટિવ પ્રોફેસર છે. લાલન કોલેજમાં પ્રોફેસર અને લેક્ચરર તરીકે કામ કરે છે. એણે પણ ધીમે ધીમે લખવાનું શરૂ કરી દીધું છે. હમણાં જ કદાચ પરબ કે સપ્તશ્રુતિ મને યાદ નથી આવતું, પણ મેગેઝિનમાં એનો વિનેશ અંતાણીની આત્મકથાઓ પર લેખાયો છે. એટલે 3 જણા સક્રિય સાહિત્યકારો છે. એક ઉગતી સાહિત્યકાર છે, એક જામી ગયેલા સાહિત્યકાર છે, એક એની વચ્ચે છે. ચૈતાલી એની વચ્ચે છે. ઉગતી પણ નથી, જામવાની તૈયારી કરે છે, પણ સક્રિય 3 જણા કરે છે. તો સૌથી પહેલાં રીતુ ભાટિયા આવશે અને કચ્છના સિંધી સર્જકો, મહિલા સર્જકો ઉપર બોલશે. ત્યાર પછી ચારવી આવશે,
જે કચ્છના કચ્છી મહિલા સર્જકો ઉપર બોલશે અને છેલ્લે ચૈતાલી આવશે જે ગુજરાતી મહિલા સર્જકો ઉપર બોલશે. ત્રણેય જણા 10 થી 12 મિનિટ વધુમાં વધુ બોલશે. એને જે લખ્યું પુસ્તક છે પણ એમાંથી સારા અહીંયા 10-12 મિનિટમાં આપણો, બાકી આ બધાના હાથમાં પુસ્તક આવી જશે એટલે વાંચી શકશો. એક જણ બેસી જશે એટલે બીજું ઊભું થઈ જશે, વચમાં પ્રવક્તા નહીં આવે કારણ કે ટાઈમ આપણે બચાવવાનો. એટલે પહેલાં રીઝુબેન આવશે, જેમાં બેસશે તેવી ધારવી આવશે અને તરત પછી ચૈતન્ય આવશે. આ ક્રમમાં આવશે. હવે પ્રવક્તા ઠેઠ ત્યાર પછી આવશે. સહજ રીતે ત્રણેય જણા પોતપોતાના ક્રમમાં આવશે. ધન્યવાદ. રીઝુબેન. અહીં ઉપસ્થિત બધા મહાનુભાવોને જય હિન્દ અને નમસ્કાર. મારો પરિચય ઢોલકિયા સાહેબે બહુ સરસ રીતે આપવો જોઈએ એનાથી ઘણો વધારે રીતે આપી દીધું છે. તો સીધું હું મારા વિષય ઉપર આવીશ અને મારું જે પેપર છે એમના ઇન્સ્ટ્રક્શન્સ મુજબ હું 12 થી 13 મિનિટમાં પૂરું કરવાની કોશિશ કરીશ. તો આપ સૌની સહમતિથી કચ્છના સિંધી મહિલા સર્જકો. કચ્છના સિંધી મહિલા સર્જકો આ વિષય ખૂબ જ રસપ્રદ હોવા સાથે સાથે તેમાં અનેક મર્યાદાઓ પણ છે. કારણ કે કચ્છમાંની સિંધી મહિલા સર્જકો કાં તો ભારતના વિભાજન પછી સિંધ, જે હવે પાકિસ્તાનનો ભાગ છે, ત્યાંથી આવીને અહીં વસવાટ કર્યો છે, અથવા તો પછી તેમનો અહીં જ જન્મ થયો છે. અને આવી બધી મહિલા સર્જકો આદિપુર કે ગાંધીધામમાં છે. સંસ્કાર નગરી ઉચ્ચતોમાં આપને સાહિત્ય અને કલાના ભંડાર મળશે. પણ જ્યાં સુધી સિંધી મહિલા સર્જકોનો સવાલ છે તો ભુજ, અંજાર, માંડવી, મુન્દ્રા, નખત્રાણા, અબડાસા, રાપરમાં દૂર દૂર સુધી નજર ફેરવ્યા પછી પણ મને અર્જુનની આંખની જેમ પાછું ગાંધીધામ અને આદિપુર પર આવી જ સ્થિર થવું પડ્યું. અહીં લગભગ 3 લાખની વસ્તી છે, જેમાં સિંધી પ્રજાની સંખ્યા 70 થી 80,000ની ઓફિશિયલ માનવામાં આવી છે. આ નાના સંકુલમાં વસતા સિંધી સાહિત્યકારોની સંખ્યા લગભગ 30 જેટલી છે. તેમાં નવોદિત 25 વર્ષની લેખિકાથી લઈને 80 વર્ષની બુઝુર્ગ લેખિકાઓનો પણ સમાવેશ થાય છે. અને તેમાં પણ પાછા અડધા તો પુરુષ સાહિત્યકારો છે. તે ઉપરાંત પણ ગુજરાતના અન્ય શહેરો જેમ કે અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, પાલનપુર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, બધા શહેરોને જો આપણે એકઠા કરીએ તો એમ કહી શકીએ કે ત્યાંના બધા સાહિત્યકારો મળીને પણ આદિપુર અને ગાંધીધામ એકલાના સાહિત્યકારોની સંખ્યા ઘણી વધારે છે. એમ કહીએ કે અહીંના સિંધી સર્જકો પર માં સરસ્વતીની બહુ જ કૃપા છે તો તેમાં કોઈ પણ અતિશયોક્તિ નથી. કદાચ તેનું મૂળ કારણ એ છે કે વિભાજન પછી સમસ્ત ભારતમાં પ્રસરેલ શરણાર્થી કેમ્પમાં ગયેલ સિંધી પરિવારોમાંથી રોજીરોટીની શોધમાં મોટા ભાગના સિંધી પરિવારોએ અહીં આવીને વસવાટ કર્યું છે. અને અહીં આવ્યા પછી સારી રીતે રોજીરોટીમાં સ્થાયી થયા પછી તેમણે પોતાનું વધારે ધ્યાન, સમય અને યોગદાન સાહિત્ય સર્જન પર આપ્યું છે. એ પેઢી ઉપરાંત મોટાભાગના સાહિત્યકારોનો તો જન્મ જ અહીં આ સંકુલમાં થયો છે. એટલે કે જૂની પેઢી છે ત્યાંથી આવી. એ પેઢી ઉપરાંત હમણાં જે આપણે સાહિત્યકારો વાંચશું એમાં ઘણી સંખ્યા અહીં જ જન્મ થયેલા સાહિત્યકારોની છે, એટલે કે યુવા સાહિત્યકારોની છે. જ્યારે આપણે અહીં માત્ર સિંધી સાહિત્યકારોની વાત કરીએ તો આપણે જોઈશું કે અહીંના સાહિત્યકારોએ સાહિત્યની દરેક શાખા જેમ કે નવલકથા, વાર્તા, કવિતા, નાટક, નિબંધ બધામાં પોતાની કલમ આજમાવી છે. આ સાથે અનેક સાહિત્યિક સેમિનારો, સિમ્પોઝિયમ્સમાં પણ ભાગ લીધો જ છે અને કેટલાકે તો જાતે એવા સેમિનાર અને સિમ્પોઝિયમ્સનું આયોજન પણ કર્યું છે. મારા આ લેખને યોગ્ય ન્યાય આપતા હું ઈચ્છીશ કે પીઢ લેખિકાઓનો અહીં હું તેમને મુખ્ય સ્થાન આપું અને પછી નવોદિતોનો સમાવેશ કરું તો એ સોનામાં સુગંધ જેવું હશે. એટલે હું શરૂઆત મારા આદિપુરના જ એક પીઢ સાહિત્યકાર, મુખ્ય સાહિત્યકાર શ્રીમતી ઇન્દ્રા વાસવાણીથી કરીશ. શ્રીમતી ઇન્દ્રા વાસવાણી માત્ર કચ્છ કે ગુજરાતના જ નહીં પરંતુ સમગ્ર હિન્દુસ્તાન અને સિંધના એક જાણીતા સર્જક છે.
તેમણે સાહિત્ય જગતને આપેલ પ્રદાન તેમણે સાહિત્યના આકાશના ચમકતા સૂર્ય સમાન બનાવ્યું છે એમ કહીએ તો એમાં જરા પણ અતિશયોક્તિ નથી. તેમના 4 વાર્તા સંગ્રહો પ્રકાશિત થયા છે. 1980માં પહેલો નાલો એટલે કે નેમ નાલેનો વાર્તા સંગ્રહ પ્રકાશિત થયો, તેમાં 10 વાર્તાઓ હતી. 1996ના બીજા વાર્તા સંગ્રહ મંજરીમાં 11 વાર્તાઓ અને 2002માં ત્રીજા વાર્તા સંગ્રહ ધૂળ એટલે કે ટ્રમ્પમાં 13 વાર્તાઓનો સમાવેશ છે. 2014માં પ્રકાશિત વાર્તા સંગ્રહ મિટ્ટીએ ખાં મિટ્ટીએ તાઈ એટલે કે માટીથી માટી સુધીમાં પણ 18 વાર્તાઓ છે. એટલે કે 30 વર્ષની સાહિત્યિક યાત્રામાં તેમણે કુલ 52 વાર્તાઓ આપી છે અને સિંધી સાહિત્યને માલામાલ કર્યું છે. તેમના અંતિમ વાર્તા સંગ્રહ મિટ્ટીએ ખાં મિટ્ટીએ તાઈ માટીથી માટી સુધીને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો મરણોત્તર પુરસ્કાર મળેલ છે. સિંધીની કોઈ પણ મહિલા સાહિત્યકારને આપવામાં આવેલ આ પ્રથમ સાહિત્ય અકાદમી પુરસ્કાર હતું. તેઓ ત્યાં સુધી આ ક્ષેત્રમાં એટલે કે સાહિત્ય અકાદમીના આવા ક્ષેત્રમાં ખાલી પુરુષોનું વર્ચસ્વ હતું. આદિપુર ગાંધીનામને જ પોતાની કર્મભૂમિ બનાવનાર ઇન્દિરા વાસવાણીનો જન્મ સિંધના થરપારકર જિલ્લાના મીરપુર ગામમાં થયો હતો. વિભાજન સમયે તે માત્ર 6 ધોરણ પાસ કરીને 11 વર્ષની ઉંમરે અજમેરમાં આવ્યા. ત્યાં તેમના ફઈના સન, જેને આપણે આદિપુર ગાંધીધામના એજ્યુકેશનના પાયોનિયર કહીએ તો અતિશયોક્તિ નથી, તેમણે અહીં આવીને મેટ્રિક પાસ કરાવી, ગ્રેજ્યુએશન કરાવ્યું અને તેમના હાથ નીચે જ જે મૈત્રી મંડળ સ્કૂલ હાલે છે, હજી બી ચાલુ છે, મૈત્રી મંડળ સ્કૂલ્સ, આદર્શ મહાવિદ્યાલય, આદર્શ કન્યા વિદ્યાલય, કન્યા મહાવિદ્યાલય, કન્યા મૈત્રી વિદ્યાલય, બધાના જે સંસ્થાપક હતા ત્યાં તેમને શિક્ષિકાની નોકરી આપી. તેમના પતિ હરીશ વાસવાણી પણ એક ઉત્તમ લેખક હતા અને કચ્છના ઉત્કૃષ્ટ દૈનિક કચ્છ મિત્રમાં તેમની કાલમ અનેક વર્ષો સુધી ચાલી હતી. જીવનની સંધ્યાએ આ લેખક દંપતી તેમના એકમાત્ર સંતાન, જે ઇન્ડિયન એક્સપ્રેસ દિલ્હીના પત્રકાર અને હમણાં ફ્રીલાન્સ પત્રકાર છે, તેની પાસે રહેવા ગયા. ઇન્દિરા વાસવાણીનો 12 ઓક્ટોબર 2012 અને હરીશ વાસવાણી સરનો 13 એપ્રિલ 2013માં નિધન થયું. તેમની બધી જ 52 વાર્તાઓ સિંધી જીવન સાથે જોડાયેલી છે. સ્વાભાવિક છે, એક સ્ત્રી જ બીજી સ્ત્રીના મનોભાવોને સરસ રીતે વ્યક્ત કરી શકે છે, કલમબદ્ધ કરી શકે છે. તેમણે પોતાની વાર્તાઓમાં સ્ત્રી મનના સેન્સિટિવ કોમ્પ્લિકેશન્સને ખૂબ જ સરસ રીતે પ્રસ્તુત કરેલ છે. તેમની અનેક વાર્તાઓમાં સિંધના જીવનની અહીં ભારતના જીવન સાથે તુલના કરી ત્યાંના બનાવની ઉત્તમ ઘટનાઓ સાથે સરખાવ્યું છે. તેમના જે મિટ્ટી ખાં મિટ્ટીએ તાઈ વાર્તા સંગ્રહને મરણોત્તર પુરસ્કાર મળ્યું હતું, તેની એક વાર્તામાં તેઓ લખે છે, મારા હિસાબે આ મારા પેપરથી અલગ હું એક લાઈન કહું છું, જે એમણે સિંધી ભાષા વિશે લખ્યું છે. એ જ પ્રોબ્લેમ આપણે હમણાં કચ્છી ભાષામાં પણ મહેસૂસ કરી રહ્યા છીએ, ફેસ કરી રહ્યા છીએ. તેઓ આજે જે ઘરવાળા માતા પિતા છોકરાઓ સાથે પોતાની માતૃભાષામાં વાત નથી કરતા, હિન્દી કે અંગ્રેજીમાં વાત કરે છે અથવા ગુજરાતીમાં ગુજરાતમાં વાત કરે છે, તેની ટીકા કરતાં તેઓ કહે છે, અહીં ભારતમાં પાણી છે, ખાતર પણ છે, પણ માટી તો છે જ નહીં, પછી છોડ વિકસશે કેમ? એટલે તેમણે દરેક માને શિખામણ આપી છે કે ઘરમાં પોતાની બાળક સાથે કેવલ ને કેવલ માતૃભાષામાં વાત કરો, તો જ આપણે આપણી માતૃભાષા અને સંસ્કૃતિને જીવિત રાખી શકશું. એક વધારે વાર્તા કેન્ચીમાં તેમણે સૂચવ્યું છે કે માની ગોદરમાં ઉછરેલ બાળકો મોટા થઈને કેવા સ્વાર્થી થઈ મા બાપ પાસે પોતાનો હક સાબિત કરવા માટે મથે છે. તેમને બેઘર પણ કરી નાખવા સુધી જતા રહે છે. કોઈ પણ રીતે સ્વાર્થની કાતરથી સંબંધોને કોતરે છે. તેમની વાર્તા ઇતના પાણીમાં કચ્છમાં પાણીની કમીને બહુ ખૂબસૂરતીથી રજૂ કરવામાં આવ્યું છે. તેમની જુલુસ વાર્તા રાજની ગંદકીની આલોચના છે. વાર્તા વિહાંગો એટલે કે પાર્ટીશન વિભાજનમાં તેમણે સિંધ છોડીને આવેલ એક વૃદ્ધ મહિલાને પોતાની જન્મભૂમિ છૂટી જવાની વ્યથા બહુ સુંદર રીતે કલમબદ્ધ કરી છે. ટૂંકમાં કહીએ તો તેમની વાર્તાઓમાં ગરીબ અને મધ્યમ વર્ગની વેદનાઓને ખૂબ જ માર્મિક રીતે ચિત્રિત કરવામાં આવ્યું છે. આ ચિત્રણ કોઈ પણ વાચકના અંતઃકરણને સ્પર્શી જઈ તેને વિચારવા માટે વિવશ અને મજબૂર કરી દે છે.
તેમણે સિંધી જીવનના અલગ અલગ રૂપોને, સિંધની સ્મૃતિઓને નવા સ્વરૂપે, નવા પરિવેશમાં ઢાળવાનો પ્રયાસ કરી તેમની મુશ્કેલીઓને બહુ જ સુંદર રીતે વર્ણવેલ છે. ક્યાંક વળી સ્થાનિક પરિસ્થિતિઓ પર પ્રકાશ ફેંકી તેના હલ તરફ પણ અંગુલી નિર્દેશ કર્યું છે. પોતાની કલ્ચરલ આઇડેન્ટિટી જાળવવા રાખવા ઝઝૂમતી સિંધી પ્રજાનું ચિત્રણ તેમની વાર્તાઓમાં અનેક સ્થળે બહુ જ સુંદર રીતે ઉપસી આવે છે અને ખૂબ જ કલાત્મક રીતે થયેલ છે. મારા બીજા લેખિકા છે કલા પ્રકાશ. આ મહિલા સર્જક સાહિત્ય જગતને લગભગ 16 જેટલા પુસ્તકો પ્રદાન કરી ચૂક્યા છે. દુબઈ અને મુંબઈમાં 15 વર્ષ નોકરી કર્યા બાદ 2004માં તેમણે આદિપુરને પોતાની કર્મભૂમિ બનાવી. છેલ્લા 12 વર્ષથી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિન્ધોલોજી આદિપુર સાથે સક્રિય કાર્યકર રૂપે જોડાયેલ હતા. 2020માં તેમનું મુંબઈમાં તેમના પુત્રના ઘરે એટલે કે હાલે લાસ્ટ યર જ અવસાન થયેલ છે. આ લેખિકા પણ પોતાના પતિ મોતી પ્રકાશ, જેઓ પણ ખૂબ જ સારા સાહિત્યકાર છે, સાથે શિક્ષણ જગતમાં જોડાયેલા હતા. દુબઈની ઇન્ડિયાના સ્કૂલ, જે દુબઈની ઇંગ્લિશ મીડિયમની સૌથી ફેમસ સ્કૂલ છે, ત્યાં સતત 12 વર્ષ સુધી 2 વાઇફ હસબન્ડે સેવાઓ આપી હતી. આગળ તેમે આદિપુર સંકુલ પર, આગળ જેમ કહ્યું હતું તેમ કહીએ તો આદિપુર સંકલ્પ પર મા સરસ્વતીએ દિલ ખોલીને કૃપા વરસાવી છે. અહીં પણ સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કાર મેળવનાર 2 દંપતીઓમાંનો એક દંપતી આ હતા, ડૉક્ટર કલા પ્રકાશ અને ડૉક્ટર મોતી પ્રકાશ. સિંધી સાહિત્ય સર્જનમાં જો કોઈને નવલકથાની મહારાણીનો ખિતાબ આપવામાં આવવાનો હોય તો તે નામ કલા પ્રકાશ જ થઈ શકે છે. કારણ કે નવલકથા લેખકમાં સમગ્ર ભારત વર્ષમાં માત્ર 5 નામ સામે આવે છે. સિંધીની વાત કરું છું હું. અને તેમાં એકમાત્ર મહિલા નવલકાર કલા પ્રકાશની 10 નવલકથા પ્રકાશિત થયેલ છે. 1957થી 2010 દરમિયાન તેમની આ નવલકથાઓ પ્રસ્તુત થયેલી છે. હું એને ખાલી હિન્દીમાં કહું છું તો આપણે ટાઈમની બચત થશે. એક દિલ હજાર અરમાન 1957, કાંચનું દિલ 1960, એક સ્વપ્ન સુખનું 1971, સાજનની જિંદગી 1975 એન્ડ અગેન 1985, સમયો કરી દૂરીઓ 1988, આરિસા તરફ 1992, પ્યાર 1997, પક્ષીઓની પ્રીત 98, સમુદ્ર અને કિનારો 2004, મુશ્કેલ માર્ગ પ્યારનો 2010. આમાંથી 3 નવલકથાઓની 3 આવૃત્તિઓ, વક્તવિધિઓ વિછોટ્યું અને ઓખા બંધ પ્યાર જા, તે અલગ રીતે સિંધમાં પણ પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ પ્રકાશનો એ વાતનો નિર્દેશ કરે છે કે શ્રીમતી કલા પ્રકાશ એક સ્થાપિત સર્જક હતા. આ પીર સર્જકનો એકમાત્ર કાવ્ય સંગ્રહ મમતાજુ લહેરો એટલે કે મમતાની લહેરો પ્રકાશિત થયો છે. તેમને તેનાથી ખૂબ જ પ્રસિદ્ધિ મળી છે. 1963માં પ્રથમ વાર પ્રકાશિત થયા પછી 2006માં મમતાની લહેરો પુનઃ પ્રકાશિત થયો. મને બરોબર યાદ છે જ્યારે 2006માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિન્ધોલોજીમાં ચાલતા માસિક અદબી ક્લાસ, સાહિત્યક મિટિંગ જે દર માસે નવોદિત કલાકારો માટે યોજવામાં આવે છે, તે યોજવામાં આવી હતી. તે સંબંધે એક કાર્યક્રમમાં શ્રીમતી કલા પ્રકાશે સ્વયં કહેલ કે જ્યારે તેમના બાળકો નાના હતા ત્યારે તે બાળકોની મધુર કિલકારી ક્રિયાઓ જોઈ માના મનમાં જે મમતાની લહેરો ઉઠતી, તોએ તેમને કાગળ પર કલમબંધ કર્યું છે અને તેનો સંગ્રહ કર્યો. પછી પતિ અને બાળકોના કહેવાથી જ્યાં ત્યાં રખડતી આ બધી રચનાઓ તેમણે એકત્ર કરી એને કાવ્ય સંગ્રહનો રૂપ આપ્યો અને ખરેખર આ બહેતરીન કાવ્ય સંગ્રહ થયું છે, જેમાં માના મમતા અને માના ઉદ્ગારો બધા કલમબંધ કરેલા છે. કલા પ્રકાશના 3 વાર્તા સંગ્રહો પણ છે. તેમની લેખનની ભાષા રોચક અને અસરકારક છે. તેમના મોટા ભાગની રચનાઓમાં સમાજમાં ફેલાયેલ મર્યાદાઓ, તકલીફો બાબતે શિખામણ આપવામાં આવી છે. આ પેપરને હું થોડો શોર્ટ કરીશ કારણ કે ટાઈમ બહુ ફાસ્ટ જાય છે. આમ સમગ્ર રીતે જોઈએ તો કલા પ્રકાશની બધી નવલકથાઓ, કવિતા સંગ્રહ તેમને સિંધી સાહિત્ય જગતમાં ઘણું ઊંચું સ્થાન અને ઇજ્જત આપે છે. વિમી સદારંગાણી કચ્છ આદિપુરના પ્રજા સન્માનિત લેખિકા છે વિમી સદારંગાણી. આમ તો તે એક કવિયત્રી છે. બાળ સાહિત્યમાં પણ તેમનું ખૂબ જ મોટું અને સુંદર યોગદાન છે. 12 વાર્તાઓના સંગ્રહ સબાજી રાણી એટલે કે પ્યારી રાણી અને મોનોલોગ મમ્મી ઈએ છો, મમ્મી આ કેમ, આમ કેમ 2001માં પ્રકાશિત થયા છે અને મમ્મી ઈએ છોને NCERT અને ગુજરાત સાહિત્ય એકેડમી દ્વારા પુરસ્કૃત પણ કરવામાં આવ્યું છે. બાળકોના મોઢેથી ગંભીર અને ગહન સવાલો ખૂબ જ સરળતાથી, માસુમિયતથી પૂછવામાં આવ્યા છે અને તેમનું શીર્ષક છે દીદી પણ દૂધ પીએ ને બીજો.
મમ્મી શું કોઈ કામવાળી છે? ત્રીજો, કાળા બાળકો અને ગોરા બાળકો કોણ બનાવે છે? ચોથો, દીપુના લંચ બોક્સમાં સૂકી રોટી કેમ? પાંચમો, લીમડાનું વૃક્ષ તમે શા માટે કાપી નાખ્યું? છઠ્ઠો, પોપટ પુસ્તકમાં શા માટે? એટલે કે કવિત્રી કહેવા માંડે છે કે પોપટ તો આસમાનમાં ઉડતા હોય છે, આ પુસ્તકમાં કેમ પોપટને તમે કેદ કર્યું છે? આવા મોનોલોગ પુસ્તકમાં કુલ 21 પ્રકરણો છે. આ લેખિકા તોલાણી કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સમાં સિંધી વિભાગના અધ્યક્ષ છે. આ પુસ્તક ઉપરાંત તેમનો 1996માં કાવ્ય સંગ્રહ સોનેરી રંગજી કારણ એટલે કે સોનેરી રંગનું કાળાપણું પ્રકાશિત થયું છે. તેમણે સાહિત્યના સંવર્ધન માટે ખૂબ જ ઉત્તમ પ્રયાસ કર્યા છે. તેમનો 1995માં પ્રકાશ થયેલ નાટ્ય સંગ્રહને ગુજરાત સિંધી એકેડમી દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યું છે. મમ્મી ઈએ છોનું સિંધ પાકિસ્તાન થરદીપ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 2005માં પુનઃ પ્રકાશન થયું હતું. આ સંસ્થા દ્વારા વિમીનું પુસ્તક સબાજી રાણી એટલે કે પ્યારી રાણીનું પણ પ્રકાશન કરાયેલ છે સિંધ થરપારકર જિલ્લામાં. વિમી સદારંગાણી NCPSL ન્યૂ દિલ્હીમાં પણ 2 ટર્મ માટે સભ્ય રહી ચૂક્યા છે. તેમણે હિન્દીમાં MA ડિગ્રી પ્રાપ્ત કરી ગુજરાત યુનિવર્સિટીમાંથી અનુવાદની સમસ્યાઓ સિંધી તથા હિન્દીનું પારસ્પરિક અધ્યયન વિષય પર PhD કરી છે. ડૉક્ટર નિર્મલા આસનાણી. આદિપુરના લેખિકા ડૉક્ટર નિર્મલા આસનાણી કચ્છની વ્રજ પાઠશાળા અને તેના કવિઓ પર સંશોધન કરી PhD કરી છે. તેમણે હિન્દીમાં 8 પુસ્તકો લખ્યા છે. તેમણે સિંધીમાં માત્ર એક જ પુસ્તક કુછ ફુરસદ મેં નામનું લલિત નિબંધ લખ્યું છે. નિશા વાધવાણી. નિશા વાધવાણી તેમના પિતા તેજ કાબિલ જે સિંધીના બહુ સ્થાપિત લેખક હતા, કવિ હતા. તેમના 2 પુસ્તકો સંતોષી ઇન્સાન અને રાજસ્થાન દર્શનનો અનુવાદ કર્યો છે. આ ઉપરાંત તેમણે સિંધીની ઉત્તમ વાર્તાઓ મહેમાન ગાયબ અને મહેતાબનો પણ હિન્દીમાં અનુવાદ કર્યું છે, પણ મૂળ સિંધી ભાષામાં તેમનું કોઈ યોગદાન જોવા મળતું નથી. પુષ્પા ભંબાણી. પુષ્પા ભંબાણી પુષ્પ તે હિન્દી કાવ્ય સંગ્રહ વંદનાનો 2003માં સિંધી કાવ્ય સંગ્રહ મુખડીઓ એટલે કલીઓ, 2012માં વાર્તા સંગ્રહ શુભ્રા 2015માં પ્રકાશિત થયા છે. વલીરામ કૃષ્ણાણી જેઓ આદિપુરના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિંધોલોજીમાં નિવૃત્તિ પછી પોતાની સેવાઓ આપતા હતા અને માસિક અદબી ક્લાસ જે મેં કીધું ને નવોદિત કલાકારો માટે મંથલી ક્લાસ હોય છે, તેમાં બધા પોતાની રચના પાઠ કરે છે અને રચનાઓ સુધારે છે અને બધા એમના ઉપર જે પોતપોતાના વિચાર આપે છે એ ક્લાસ ચલાવતા હતા. પુષ્પા ભંબાણી તેમનાથી તે ક્લાસમાંથી પેદા થઈને સિંધીમાં ઉપરની 4 પુસ્તકો આપી ચૂક્યા છે. 2015માં પ્રકાશિત શુભ્રા એક વાર્તા સંગ્રહ છે. તેમાં સ્ત્રીની પ્રતિષ્ઠા, મોચાઓની સેવા, માની મમતા વગેરે વિષય પર 10 વાર્તાઓ છે. પુષ્પા ભંબાણીએ પોતાના લેખનનો વારસો પોતાની પુત્રી સીમા ભંબાણીને પણ આપ્યો છે અને ક્રોનોલોજી મુજબ એજ વાઇઝ જે મેં કીધું સીમા ભંબાણીનો પણ પાછળથી આપણે ઉલ્લેખ કરશું. રીતુ ભાટિયા. આ લેખિકાનો જન્મ 1 જુલાઈ 1960 ગાંધીધામમાં જ થયો હતો. ડબલ MA સુધી શિક્ષણ લીધા પછી કાંડલા પોર્ટ પ્રશાસનમાં 40 વર્ષ નોકરી કરી નિવૃત્ત થયા અને હવે અમદાવાદમાં છે. તેઓ 1981થી આકાશવાણી ભુજના પેનલ આર્ટિસ્ટ છે. નાટક અને ટૂંકી વાર્તા વગેરે મળીને 150 પ્રસ્તુતિઓ આકાશવાણી, દૂરદર્શન અને સ્ટેજ ઉપર કરી ચૂક્યા છે. તેઓ મુખ્યત્વે સ્ટેજ આર્ટિસ્ટ છે, પણ કામ તથા ઘરમાં 2 બાળકોની સંભાળની જવાબદારીઓ ના કારણે 2005 પછી તેઓએ સ્ટેજને ઓછો સમય ફાળવ્યો અને લેખનમાં પોતાને આગળ વધાર્યો. આને બી હું ઘણો શોર્ટ કરી નાખીશ. 1981થી 2004 સુધી તેમણે સૌથી વધારે એકાંકી અને ત્રિઅંકી નાટકોનું પરફોર્મન્સ કર્યું અને હવે 2005થી 2021 દરમિયાન નાટકના 15થી 17 માત્ર શો કર્યા છે. તે પણ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિંધોલોજીના સ્થાપિત કલાકાર છે. હિન્દી અને ગુજરાતી સાથે તેમણે સિંધીમાં પણ ઘણા નાટકો અને વાર્તાઓ લખ્યા છે અને સ્ટેજ પણ કર્યા છે. તેમના સિંધીમાં 4 પુસ્તકો પ્રકાશિત થયા છે. એક નવ સુબહ એટલે એક નવી સવાર, જિંદગી યે છો, જિંદગી આવી શા માટે, સિંધી સંગીત એન્ડ ભગત, અદબી મકાલા એટલે કે રિસર્ચ પેપર્સ રિસેન્ટલી 2020માં. આ પુસ્તકોમાંથી જિંદગી યે છો અને એક નવ સુબહ તેમના વાર્તા સંગ્રહો છે. એકમાં 10 વાર્તાઓ, બીજામાં 11 વાર્તાઓ છે. સિંધી સંગીત અને ભગત પ્રસિદ્ધ ઇતિહાસકાર ડૉક્ટર અને સંશોધક ડૉક્ટર જેઠો લાલવાણીના આ જ નામથી પ્રકાશિત ગુજરાતી પુસ્તકનો હિન્દી અનુવાદ છે અને એક રિસર્ચ પેપર છે. પહેલું પુસ્તક એક નવ સુબહમાં
લેખિકા મજાકવાળી અને હલકી ફુલકી વાર્તાઓ આપી છે. તેમના ત્રીજા પુસ્તક આપણે શોર્ટ કરતા જઈએ છીએ. તેમના ત્રીજા પુસ્તક જિંદગી એ છોમાં 11 વાર્તાઓ છે અને સિંધીના એક મોટા ગજાના સાહિત્યકાર ડૉક્ટર હુંદરાજ વલવાણીએ કીધું કે રીતુએ આ પુસ્તકમાં જિંદગી અને પ્રેમના અનુભવને એક સુંદર અર્થ આપ્યો છે. તેણે પોતાના અંદાજથી આ વાર્તાઓ અને પાત્રોને જિંદગીના તડકા છાયામાંથી શોધ્યા છે. ક્યાંક તો વાચક વિચારવા મજબૂર થઈ જાય છે કે શું આને પ્રેમ કહી શકાય? શું આ જિંદગીનો અસલી રૂપ છે? આપણી આસપાસના જ પાત્રોને જિંદગીના હકારાત્મક અને નકારાત્મક પાસાઓની આસપાસ ફરતા જોવા મળે છે. મા અને પુત્રનો પ્રેમ, પુત્ર અને બાપનો પ્રેમ, પતિ પત્ની, પ્રેમી પ્રેમિકા, કોઈ પણ સ્વરૂપે પ્રેમ મેળવી શકાય છે. તેની ન તો સીમા છે, ન ભાષા છે, ન રૂપમાં બાંધવાની કોશિશ કરવી જોઈએ. હુંદરાજ વલવાણી કહે છે કે રીતુ પાસે પોતાની વાત કહેવા માટે સબળ ભાષા છે, સુંદર મુહાવરાઓથી અલંકૃત, છંદોથી સજ્જ કલમ છે, જે તેની વાર્તાઓને અલગ સ્થાન પ્રદાન કરે છે. રીતુ ભાટિયાએ ગુજરાતીમાંથી અનુવાદિત પુસ્તક સિંધી સંગીત એમ ભગત એક સંશોધન પુસ્તક છે. તેમણે સિંધની પરંપરાને લઈને આજ સુધી મૂળ સિંધી સંગીત, સિંધી લોકનૃત્ય, લોકકથાઓ, સંગીતની ઉત્પત્તિ, તેમના આગળનું રૂપ અને આજની સ્થિતિ વગેરે પર ગાઢ અધ્યયન કરી પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. હસુ યાજ્ઞિક, જે ગુજરાત સાહિત્ય એકેડેમીના ઘણા વર્ષો સુધી રજિસ્ટ્રાર હતા, અધ્યક્ષ હતા, તેમણે પુસ્તકની પ્રસ્તાવનામાં લખ્યું છે, આ કથાઓ ગુજરાતી લોક સાહિત્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કેમ કે જેમ જેમ આ પ્રેમ કથાઓ સિંધી લોક સાહિત્યની છે તેવી જ રીતે ગુજરાતી લોક સાહિત્યની પણ છે. આ સિંધી કથાઓમાં વિશિષ્ટતા એ છે કે સૂફીવાદના કારણે સિંધી પ્રવાહમાં માત્ર પ્રેમ કથા ન રહેતા ભક્ત અને ભગવાનના સંબંધની આધ્યાત્મિક કથાઓ પણ બની ગઈ છે. આ લેખિકાને પણ 14/3/21 આદિપુરમાં ગુજરાત સાહિત્ય એકેડેમીના પ્રમુખ ડૉક્ટર વિષ્ણુ પંડ્યાના હાથે વધારે સંશોધિત પુસ્તક અદબી મકાલાનું વિમોચન થયું હતું અને ગુજરાત સાહિત્ય એકેડેમીનો વાર્તા સંગ્રહ પર પ્રથમ પુરસ્કાર મળેલ છે. તુલસી અનંદાણી, તે વર્ષો સુધી મૈત્રી વિદ્યાલયમાં શિક્ષિકા હતા. તેમણે થોડીક વાર્તાઓ અને લેખ લખ્યા છે. લતા નિહાલાણી, તેમની વાર્તાઓ આકાશવાણી ભુજ પરથી પ્રસારિત થઈ છે. કાફી સાહિત્ય સેમિનારોમાં ભાગ લીધું છે, પરંતુ રિસર્ચ કરવા પરથી જાણવા મળ્યું કે એમનું કોઈ પુસ્તક પ્રકાશિત નથી થયું. મંજુ મીરવાણી, રીટા છાતબાર પણ રેડિયો કલાકાર છે. તેમની વાર્તાઓ પણ આકાશવાણી ભુજ પરથી પ્રસારિત થઈ છે. તેમનું બી કોઈ પુસ્તક પ્રકાશિત નથી થયું. મંજુ મીરવાણી, તેમના લેખકમાં યોગદાન ઓછું છે, પણ તેમણે અન્ય લેખકોના એકાંકી પર નાની નાની બહુ જ DVD ફિલ્મો બનાવી છે. કાવ્ય સંગ્રહ સિંધુને 2018માં ગુજરાત સાહિત્ય એકેડેમીનો તૃતીય પુરસ્કાર પ્રાપ્ત થયું છે. વરસાદ કાવ્ય સંગ્રહ ફેસલો પુસ્તક પ્રકાશિત થયું છે. ગુજરાતની સિંધી લેખિકાઓના સેમિનાર પર વંચાયેલા પેપર્સનું સંકલન કરી આજ નામથી તેમણે પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે. જ્યોતિ ભાવનાણી પણ ગાંધીધામમાં જન્મીને મોટા થયા છે. તેમનો પ્રથમ પુસ્તક કાવ્ય સંગ્રહ એક કોશિશ એટલે કે એક કોશિશ 2016માં પ્રકાશિત થયો છે અને એને સાહિત્ય એકેડેમી પુરસ્કાર મળ્યો છે. સિંધી ભાષા લુપ્ત થતી જાય છે તેમને બહુ ચિંતા છે. આ બાબતને તેમણે કાવ્યોમાં વ્યક્ત કર્યું છે. એમના 2 કાવ્ય સંગ્રહ હજી પ્રેસમાં છે. NCPSL ન્યૂ દિલ્હી પાસેથી અથવા ગુજરાત સાહિત્ય એકેડેમી પાસેથી નાણાકીય મદદ મળવાથી તેઓ ઝડપથી આ પુસ્તકો પ્રકાશિત કરશે. સંગીતા ખીલવાણી, આ લેખિકા પણ આદિપુરના છે. M.Com કર્યા પછી કાંડલા પોર્ટમાં કાર્યરત છે. તે રાષ્ટ્ર અને રાજ્ય ક્ષેત્રે નૃત્યોમાં ભાગ લઈ ચૂક્યા છે. તેમનો હિન્દી અને સિંધી બંનેમાં નાટકો કર્યા છે. નૃત્યાંગના હોવા સાથે સાથે તેઓ ઉત્તમ નાટ્ય કલાકાર પણ છે. આકાશવાણી ભુજના નાટ્ય વિભાગમાં પણ તેઓ એપ્રુવડ કલાકાર છે. તેમના વાર્તા સંગ્રહ અહિલ્યા 2020માં પ્રકાશિત થયો અને તેમણે વાચકોનો દાદ મેળવ્યો. ચંપા ચેતનાણી, આ યુવા સર્જક ઉત્તમ નાટ્ય કલાકાર છે. છેલ્લા 12 થી 15 વર્ષથી નાટકોમાં અભિનય કરે છે, પણ વર્ષોથી તેમણે હાથમાં પણ કલમ પકડી છે અને સિંધીમાં નાની નાની વાર્તાઓના 2 સંગ્રહો આપ્યા છે. આદિપુરમાં જન્મેલ ચંપા MBA કરીને એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમનું પુસ્તક સબલા નારીને ગુજરાત સાહિત્ય એકેડેમીથી પુરસ્કાર મેળવેલ છે. કોમલ દયાલાણી, આ યુવા સર્જક 1986માં આદિપુરમાં જન્મ્યા હતા. તેમણે અંગ્રેજી સાહિત્યમાં MA કર્યું છે. ઘણા બધા સ્ટોરીઝ લખ્યા છે, પણ તેમનો કોઈ પણ બુક પ્રકાશિત નથી થયેલ. તેમણે અનેક સેમિનારોમાં ભાગ લીધું છે અને એમના એક વાર્તા સંગ્રહ કાશ પ્રકાશિત થયેલું છે. એને ગુજરાત સાહિત્ય એકેડેમીનો એવોર્ડ મળેલ છે. સીમા બંબાણી, આ લેખિકા પુષ્પા બંબાણીના પુત્રી છે. 1982માં જન્મ્યા
અને BSc કરી, MSc IT કરી છે. માતા સાથે સેમિનારોમાં જતા જતા અનેક સર્જકોને મળતા તેમને પણ લખવાની પ્રેરણા જાગી અને તેમનું કાવ્ય સંગ્રહ 2016માં શબનમ અને ચેતના, રચના, બાગબહાર વગેરેમાં બી નાની નાની કવિતાઓ છપાય છે. સીમાના કાવ્યોમાં મમ્મી પપ્પાનો પ્યાર, રમતગમત, શાળાની મસ્તી, ડીંગલીઓની રમતો વગેરે વિષયો વધારે હાઇલાઇટ કરાયા છે. સમાપન તો આ છે સિંધી મહિલા સર્જકોના સર્જનની ગાથા. સૌ નારી સર્જકોના પુસ્તકો જોયા પછી અને તેમનો ઊંડો અભ્યાસ કરી મેં આ પેપર લખેલ છે. આશા છે કે આ અભ્યાસ દ્વારા વાચકો પણ સિંધી સાહિત્યના અનમોલ રત્નો વિશે જાણકારી મેળવશે અને માણશે. બસ એટલું જ. और बड़ी है आगे कुछ आगे, सदियों को छोड़ अपने पीछे. और बड़ी है आगे कुछ आगे, सदियों को छोड़ अपने पीछे. आज जिंदगी में रफ़ीका है आगे आगे. है कबूल मर्द को औरत का यूं बढ़ना, है कबूल मर्द को औरत का यूं बढ़ना. कृष्ण पीछे पीछे, राधा रानी आगे आगे. थैंक यू सो मच. थैंक यू. અધ્યક્ષ શ્રી, મહેમાનો અને આપ સૌ, આજનો મારો વિષય છે કચ્છના કચ્છી મહિલા સર્જકો. કચ્છી બોલીએ કચ્છના યશોગાન તો ગાયા, પણ સાથે સાથે માનવીના હૈયાની વિનાશને પણ કચ્છી ભાષામાં જ સંવેદનાત્મક રીતે આલેખી છે. ઘણી ખમ્મા કહી દિલાસોનેદાર વ્યક્તિ કચ્છી જ સમજવો. મીઠા માવાના મલકમાં રણની ખારાશને રડિયાત બનાવી શકે એવી બોલીમાં અનેક લોકોએ સર્જન કર્યું. કચ્છી, લોવાણા, મુસ્લિમ, હરિજન, જૈન, ગઢવી વગેરે જ્ઞાતિઓ રોજબરોજના વ્યવહારમાં આ કચ્છી તો બોલે જ છે. એક જ બોલીમાં વિસ્તાર બદલવા સાથે ઉચ્ચારણ ભેદ પણ જોવા મળે છે. બન્ની, માગપટ, પચ્છમ વગેરે જેવા વિસ્તારમાં ઉચ્ચારણ ભેદ અને શબ્દભેદના તફાવત તેમની વાત પરથી જોઈ શકાય છે. આ બોલીનો ઉદ્ભવ 1000 વર્ષ જૂનો છે. આ વાત સમજાવતા કચ્છી સાહિત્યકાર શ્રી માધવ જોશી અસ્ક કહે છે, જૈન ધર્મના પાયલગચ્છ મુનિના વિદ્વાન આચાર્ય શ્રી ભુવનચંદ્ર મહારાજને એક પુસ્તક વિક્રેતા પાસેથી એક હસ્તપ્રત મળી, જેમાં કચ્છી ભાષામાં ખંડકાવ્ય હતું. કૃતિના કર્તાનું નામ અને રચનાની માહિતી કશે જ આપવામાં આવી ન હતી, પણ હસ્તપ્રત 250 થી 300 વર્ષ જૂની હતી. ભાષાશાસ્ત્રીઓના મતે કચ્છી ભાષા પ્રાકૃતની, સૌરસેની, અપભ્રંશની વાચકડ શાખામાંથી ઉદ્ભવી છે એમ કહી શકાય. પશ્ચિમના મીમાંસક પ્લેટો કહે છે કે વિચારોનું ધ્વન્યાત્મક પ્રાગટ્ય ભાષાના સ્વરૂપમાં જ થાય છે. એ વાત અહીં પણ સાર્થક થતી જોવા મળે છે. શબ્દોમાં જ રણની ડમરીનો, સાગરના ઉછળતા કૂદતા મોજાનો, ડુંગરની સમાધિનો રવ અને માનવ હૈયાની લાગણીઓ પડગાય છે. મધ્યકાલીન સમયની આપણે વાત કરીએ તો સૌપ્રથમ રતનબાઈએ, જે દયારામના સમકાલીન એવા ખોજા જ્ઞાતિના રતનબાઈ મધ્યયુગના કવયિત્રી ગણી શકાય. દુલેરાય કારાણીના અભ્યાસ મુજબ રતનબાઈનો સમય ઈસવીસન 1850નો ગણાય. તેમના પદોને સંશોધકો લોકસાહિત્ય કહે છે. જીવનમાં અનેક ઘટનાઓ આશ્ચર્ય પમાડે તેવી બનતી હોય છે. એવું જ રતનબાઈના જીવનમાં બને છે, જે તેમને એક નવા જ માર્ગની ખોજ કરાવે છે. તેમના એક પુત્રીનું યુવાનીમાં અવસાન થતાં સંસારના સત્યને પામી જતા રતનબાઈ ગુરુની શોધમાં નીકળી પડે છે. તેમના ગુરુ તરીકે બાકરસા જેવા ગુરુ પ્રાપ્ત થાય છે. વિવેચકો જેને આધ્યાત્મિક બેચેની કહે છે, તે બેચેનીથી વ્યાકુળ થઈ રતનબાઈ ગાઈ ઉઠે છે, મન મેં બચતો બરે, સામીડા મન મેં બચતો બરે. જ્ઞાન માર્ગના યાત્રી રતનબાઈના ગ્રંથસ્થ થયેલા પદોમાં આપણને કચ્છી તથા ગુજરાતીમાં કાફી, ભજનો અને પદો મળી આવે છે, તો કોઈક રચનાઓમાં હિન્દીની છાંટ પણ જોવા મળે છે. મારી કાયાના ઘડનારા, કાચી રે કેમ ગળી મોરી કાયા, કાયા માયાના બંદા, કુડા ભરોસા, કુડા કુડા ઠાઠ રચાયા. જાણીતા વિવેચક ડૉક્ટર દર્શના ધોળકિયા રતનબાઈના પદોને નિર્દેશતા કહે છે, રતનબાઈના દર્શનનું અજવાળું આજના અંધકાર યુગમાં પ્રકાશ શોધવા મથતા મનુષ્યોની રાહ જોતું સ્થિરતાથી પ્રકાશી રહ્યું છે. અવસરને ઈચ્છતા સૌ મનુષ્યોને રતનબાઈની કવિતા નિમંત્રણની કવિતા બનીને આવકારે છે. તેમના ભક્ત તેમજ કવિ તરીકેના વ્યક્તિત્વએ સમયની પહેલે પાર જોયું છે. એમાં જ એમના આ બંને પાસાનો વિજય છે. તો એવા જ બીજા પ્રેમાબાઈ, જેમાં ભારતની ભૂમિએ અનેક લોકોને આકર્ષ્યા છે, તો કેટલાક વિભૂતિઓની આ ભૂમિ છે.
એવા જ મધ્યકાલીન સતી પ્રેમાબાઈની કર્મભૂમિ એ કચ્છ. તેમના જન્મ અંગે વિવિધ માન્યતાઓ પ્રવર્તે છે, પણ મૂળ માંડવીના પ્રેમાબાઈ આફ્રિકાના વતની હતા. તેમના નામ અંગે વિદ્વાનોમાં પણ અનેક મતભેદ જોવા મળે છે. તો બીજી લોકવાયકા એવી પણ એમનામાં જોવા મળે છે કે તેમના ઓરમાન ભાઈ અને ભાભીનો ત્રાસ હતો. તેથી એકવાર શેઠાણીએ પ્રેમાબાઈનો બચાવ કર્યો અને તેને કહ્યું કે તમને જો આ છોકરી પ્રત્યે આટલો જ પ્રેમ હોય તો લઈ જાઓ. અને એ રીતે પ્રેમાબાઈ માંડવી આવ્યા. જીવનના આટાપાટાને તટસ્થતાથી જોતા પ્રેમાબાઈના પદોમાં ભક્તિમાર્ગનો પ્રવાહ જોવા મળે છે. પહેલાં માંડવી અને ત્યાર પછી ભુજમાં સ્થાયી થઈ તેમણે પોતાનું જીવન કૃષ્ણાર્પણ કર્યું. અભ્યાસીઓ કહે છે કે તેમને અનેક ચમત્કારો થયા હતા. કુદરત સાથે આપણો સંબંધ કેટલો ખાનગી અને સહજ હોઈ શકે તેની પ્રતીતિ અહીં થાય છે. ઈસવીસન 1954ની સાલમાં તેમનું અવસાન થયું અને તેમની સમાધિ આજે પણ સરપટ નાકા બહાર રાજગોળવારી પાસે જોવા મળે છે. બાહ્ય આડંબરથી અળગા રહેલા પ્રેમાબાઈના અમુક પદો આપણને કચ્છીમાં મળે છે. તેમનું ભાગવતનું વર્ણન કરતું આ પદ આ મુજબ છે: કાન કરીએ વિઠ્ઠો પ્યો ચાડો રે, તું તો મોરલી મધુડી વાળા. તો કચ્છના ત્રિકમરાયના મંદિરથી લઈ દ્વારકાના ત્રિકમરાયનો ઉલ્લેખ કરતા તેઓ કહે છે: નારાયણ સરજો ત્રિકમરાય તો જેડો અવતારી, શંખ ચક્ર ગદા પદ્મ મુરલી મુખ તે ધારી. મળતી વિગતો મુજબ પ્રેમાબાઈને નામે 5 પદો છે, પણ કેટલાક વિદ્વાનો તેમના પદ વિશે પણ શંકા સેવે છે. ધનસુખ અજાણી, નારાયણ ભટ્ટ, કવિ અબ્દ, દર્શના ધોળકિયાએ એમના પદો પર અભ્યાસ કર્યો છે. નારાયણજી ભટ્ટે પ્રેમાબાઈ વિશે આખ્યાન રચ્યું છે, તો પ્રાણગીરી ગોસ્વામીએ પણ તેમના ઉપર એક પદ લખ્યું છે. તેવા જ બીજા એક કવયિત્રી કલ્યાણી દેવી. મધ્યકાલીન યુગના સંત કવિ એવા કલ્યાણી દેવીનો જન્મ ગઢસીસામાં વિક્રમ સંવત 1934 ઈસવીસન 1957ના અષાઢ માસની શુક્લ પક્ષની બીજના થયો. તેમના માતાનું નામ મમીબાઈ અને પિતાનું નામ પ્રેમજી પંડિત. તેમના ફઈ મમામૈયા બ્રહ્મલીન સાધ્વી એ સમયના વેદાંત અને ઉપનિષદના અભ્યાસી હતા. એ વિખ્યાત પિતાંબર પંડિતના શિષ્યા હતા. 9 વર્ષની વયે કલ્યાણી દેવીના પિતાનું અવસાન થતાં મોટાભાઈ પાસે ગીતા અને વેદાંતનો અભ્યાસ કર્યો. ગુરુ સમાન મમામૈયા કલ્યાણી દેવીને મુંબઈ લઈ ગયા અને સંવત 1952ના પિતાંબર પંડિત પાસે તેમણે ધર્મની દીક્ષાની અંગીકાર કર્યો. ડૉક્ટર કાંતિગોરના મત મુજબ કલ્યાણી દેવી ગુજરાતીના સર્જક ગોવર્ધનરામ ત્રિપાઠી અને નરસિંહરાવ દિવેટિયાના સમકાલીન હતા. તેમનું પુસ્તક અથહ દેવી શ્રી ભજન ભાસ્કર છે, જેનું સંપાદન પ્રેમાબાઈ દયારામ કાશીવાલાએ કર્યું. આ પુસ્તકમાં થાળ, શિખામણના પદ, સંસ્કૃત પદ 38 હિન્દી, 55 ગુજરાતી અને 12 પદ કચ્છીમાં મળેલ છે, જે કારાઈડો અને કાફી રાગમાં છે. અદ્વૈત માર્ગના યાત્રી કલ્યાણી દેવી એક પદમાં સંસારીઓ તરફ અંગુલી નિર્દેશ કરતા કહે છે: કોઈ ન સગો, બેઓ કોઈ ન સગો, બેઓતા કોઈ ન સગો. આમ એમના પદો કારાઈડો રાગમાં જોવા મળે છે. આધુનિક યુગમાં કચ્છી મહિલાઓની વાત કરીએ તો જોરા ઢોલિયા, જેમનું મૂળ વતન કચ્છ છે અને તેમણે SNDT યુનિવર્સિટીમાંથી મુંબઈથી હિન્દી ભાષા માટે PhDની પદવી પ્રાપ્ત કરી અને એ માટે તેઓ ડૉક્ટર પ્રેમિલા ઠાકરસી એવોર્ડથી સન્માનિત થયા. આ ઉપરાંત તેઓ તીનમૂર્તિ ભવન ખાતે યોજાયેલ કચ્છી સેમિનારમાં 450 શિક્ષકમાંથી પસંદ પામેલ 5 શિક્ષકમાંના એક હતા. જોરા ઢોલિયાએનું એક પુસ્તક કારાયલ, જેમાં કચ્છી ગીતોનું વૈવિધ્ય જોવા મળે છે. કુલ 12 વિભાગમાં વિભાજિત પદ્યમાં પિંગે પોઢાયણ ગીત એટલે હાલરડા, બાળગીત, પ્રેમગીત, લગ્નગીત, દાંપત્ય ગીત વગેરે જેવા ગીતો છે. આ પુસ્તકનું પ્રતીક એવો મોરની વિશેષતા જણાવતા તેઓ લખે છે: રાષ્ટ્રીય પક્ષી કારાયલ સૌંદર્યનું પ્રતીક, લોક સાહિત્ય કલાત્મકતાનું પ્રતીક, રાષ્ટ્રીય અસ્મિતા, રાષ્ટ્રીય કલાત્મકતા, અવાજની કલા, સૂર, રાગ રાગીણીઓમાં શ્રેષ્ઠ, ચિત્રાત્મક કલા, શિલ્પ સ્થાપત્ય, ભરતકામમાં અગ્રસ્થાને, સાહિત્ય કલા અને 64 કલામાં અગ્રીમતા એવા કચ્છનું સિરમોર પ્રતીક. આ પુસ્તકમાં 9 જેટલા હાલરડા છે, જેમાં ઘોડિયું, રમતું બાળક વગેરે જેવા ચિત્રો આપેલા છે અને દરેક ગીતને અનુરૂપ ચિત્ર જોવા મળે છે અને આખા સંગ્રહમાં કાવ્યના પ્રતીક સમા છે. વડી લેકે હિલો, ઝીંડુડો જીએ, અલ્લા મંડા અલ્લા, હિરજા પારખા વગેરે તેમના હાલરડા છે. તો હબીબલો
હાલરડું પણ છે અને આ ગીત લગ્ન પ્રસંગે, જાગરણની રાતમાં અથવા તો બાળકના જન્મની ખુશી માટે લંગા કોમની સ્ત્રીઓ ગાય છે. એક તકિયાને રૂમાલ પાથરી તેનું બાળક બનાવી અને વિવિધ ચેષ્ટા કરી તે ગીત ગાય છે. સુમીરો મુજા હબીબડા રે, આજ મુજો આનંદ જો ડી આય. સુમીરો મુજા છપ્પર પગારે, આજ મુજો આનંદ જો ડી આય. તો કોઈ હાલરડાની રચના મુસ્લિમ વ્યક્તિએ કરી હોય તેવું પણ અહીં જોવા મળે છે. આ ઉપરાંત હેમલતા મોતા, જેમને અષાઢી બીજ એ નિયમનો નિબંધ લખ્યો છે, તો લોક સાહિત્ય મેં કચ્છી નામે સંશોધન પત્ર પણ તૈયાર કરેલ છે. નિર્મલા ત્રિપાઠી, નિર્મલ, જેમણે રંગરંગજા ફૂલડા નામે કચ્છી કાવ્ય સંગ્રહ પ્રકાશિત કર્યો છે, જેમાં સ્તુતિ, ભુજિયો, કોયલ, પેન્શનરે જોટલો જેવા કાવ્યો મળે છે. તો મંજુલાબેન ભટ્ટ, યાચના, તેમના પાસેથી આપણે નાટક ગભુરેજા અને ગભુરેજી ગાલ્યું નામનો બાળ વાર્તા સંગ્રહ મળે છે. પીરબજી પીરસાદી નામના લેખમાં પર્યુષણના દિવસને કેન્દ્રમાં રાખીને વાત કરેલી છે. ઉપરાંત તેમણે વલ્લો કચ્છ લેખમાં દિવ્ય ભાસ્કરના માધ્યમથી 5 વર્ષ સુધી કચ્છની સંસ્કૃતિને શબ્દોમાં ઢાળી લોકો સુધી પહોંચાડી છે. ઉપરાંત હિતરે હિતરે પાણીમાં લેસન, કોમ્પ્યુટર, ઉંધરમામાં વગેરે જેવા કાવ્યો આપ્યા છે. મંજુલા ભટ્ટે કચ્છી ભાષાને અનેક જગ્યાએ ગુંજતી કરી છે. તેમણે કચ્છી ભાષાની તાલીમમાં ગુજરાત સરકાર પ્રાયોજિત કચ્છી વ્યાકરણ તજજ્ઞ તરીકે 50 જેટલા વર્ગોમાં તાલીમ આપી છે. ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ આયોજિત મૂજો દુલારો વતનમાં પોતાનો અવાજ આપી વતનના ગુણ ગાયા છે. હાલ 2021માં તેમનું અવસાન થયું છે. ભારતી ગોર, કુંજલ, તેમની પાસેથી આપણને પારકીયા સદાનિરાસ, પરમનો કાલુ જે ગુજરાતીમાં અને જાત્રા કચ્છીમાં એવા બાળ વાર્તા સંગ્રહ મળે છે. તેમનો વાર્તા સંગ્રહ જાત્રા 2007માં પ્રગટ થયો. આ વાર્તા સંગ્રહની વાર્તા સેવરેજો મોમાં માનવ જીવનની વાસ્તવિકતાનું આલેખન છે, તો સોનજી જીરકલીમાં ધનજી માટે કરસનને કેવી ચિંતા થાય છે એ બતાવી છે. કથન કળાની દ્રષ્ટિએ ઉત્તમ કહી શકાય તેવી આ વાર્તા છે. તો વીરકુમારી વાર્તા સત્ય ઘટના પર આધારિત છે. લાડુજી મીઠાસ વાર્તામાં ટેકનોલોજીનો ઉપયોગ કરી વાર્તાને કથાનકનું નવું રૂપ આપ્યું છે, તો ક્યાંક વાર્તા કલા ખંડિત થતી પણ જોવા મળે છે. ઉપરાંત અરુણાબેન ઠક્કર, માધવી, તેમની પાસેથી આપણે ધૂમ્ર સફર, અરુણોદય, મીઠાસ હાઇકુ સંગ્રહ, લક્ષ્મણ રેખા લઘુકથા સંગ્રહ, યોગાનુયોગ, અસબાબ લઘુકાવ્ય સંગ્રહ, પ્રીત સે, મધરૂમ, પલ, કાવ્યાંજલિ અને કચ્છી કાવ્ય સંગ્રહ લાગવ નામે ટૂંકી વાર્તા સંગ્રહ પણ જોવા મળે છે. તેમના પાસેથી ડાયરી જો પન્નું, ગામડે મેં, ધરમ ધ્યાન, ગજરેવારી, અગ્નિ પરીક્ષા, અભણ સમજણ, પુડીકી, પતંગીઓ વગેરે વાર્તાઓ મળે છે. તો કાવ્યાંજલિમાં 54 જેટલા કાવ્યો છે. ઉપરાંત રંજનબા જાડેજાએ કચ્છી આંકોડી પણ આપી છે, પરંતુ હજી તે લિપિની દ્રષ્ટિએ તેને માન્યતા મળેલ નથી. આ ઉપરાંત દક્ષા સંઘવીએ કચ્છી કાવ્યોનો અનુવાદ કર્યો છે. ધનલક્ષ્મી ગડાએ 2007માં ભીત નામ એકાંકી સંગ્રહ આપ્યો. ભાવના મહેતાએ ગોવર્ધન શર્મા સાથે કચ્છી લોક સાહિત્ય એક અધ્યયન નામનું પુસ્તક સંપાદન કર્યું. મુંબઈમાં રહેતા કચ્છી લેખિકા રાજુલ ભાનુશાલી પાસેથી આસ્થા, તો જાઉ પગલા, રખેત વગેરે જેવી માઇક્રોફિક્શન વાર્તા મળે છે. તો કૃપા નાગરે બાલુડેજી બોલી નામે વાર્તા સંગ્રહ આપ્યો છે. આ ઉપરાંત રતનબેન જોશી, વાલબાઈ કટારિયા, મોંગીબેન, કમલા ઠક્કર વગેરે પાસેથી આપણે છૂટું છવાયું સર્જન કચ્છીમાં પ્રાપ્ત થાય છે. અને કાવ્ય નિર્ઝરી, કવિ કલાવૃંદ, ગઝલ ગરિમા વગેરે જેવા સંસ્થાઓ સાથે સંકળાઈ મહિલાઓ પોતાના ગામ, શહેર અને સીમાડાને શબ્દથી સમૃદ્ધ કરે છે. દરેક સાહિત્ય સાથે માનવ મનનું આલેખન થયેલું જોવા મળે છે. મમ્મટ એ માટે જ કાવ્યના 3 પ્રયોજન આપે છે: શક્તિ, નિપુણતા અને અભ્યાસ. સાહિત્યના દરેક પાસાનો અભ્યાસ એના અર્થ સંદર્ભ સાથે કરીએ છીએ ત્યારે આ પ્રયોજન દરેક કૃતિમાં જોવા મળે છે. કચ્છમાં સાહિત્ય સર્જન વિવિધ ભાષાઓમાં થાય છે. કચ્છીમાં સ્ત્રી મહિલા સર્જકોનું યોગદાન છેક મધ્યકાલથી લઈ આજ દિવસ સુધી જોવા મળે છે. વૈરાગ્યના પદોથી લઈ પ્રણય નિરૂપણ, સમાજ જીવનનું ચિત્રણ, કચ્છ પ્રદેશની પ્રાદેશિકતા કચ્છી સાહિત્યમાં જોવા મળે છે. મીઠા લયકા સાથે તું કહી શકનાર કચ્છી ભાષા છે તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. કચ્છીને હજી સુધી તેની લિપિ મળી નથી,
પણ એક ક્ષેત્રે હજી વિદ્વાનો સંશોધન કરી રહ્યા છે. તેથી હાલમાં આ ભાષાની લિપિ ગુજરાતી જ છે, પણ આવનારા સમયમાં જો આ લિપિનું સંશોધન થાય તો આ ક્ષેત્રે પણ ઘણું કામ થઈ શકે એમ છે. સૌને નમસ્તે. મારો વિષય છે કચ્છના ગુજરાતી મહિલા સર્જકો. લલિત કલા ક્ષેત્રે વાત કરીએ તો સાહિત્ય એ સૌથી ઊંચા સ્થાને આવે છે. શિલ્પ હોય, સ્થાપત્ય હોય, ચિત્ર હોય કે સંગીત હોય, અને સાહિત્ય તો ખરું જ. તો મોટે ભાગે જોવા જઈએ તો નારીવાદી અભિગમથી વાત નહીં કરું, પણ એક સામાન્ય વિચાર રજૂ કરીએ તો પણ પુરુષોએ આ ક્ષેત્રો વિશેષ ખેડ્યા છે, પણ સ્ત્રીઓએ આ ક્ષેત્ર ખેડ્યા જ નથી એમ કહી શકાય નહીં. એટલે આ હરેશભાઈએ જે કામ કર્યું છે, આમ તો સંપાદન કરતાં પણ આગળ એક શબ્દ લગાડવો જોઈએ કે સંશોધનનો વિષય છે, કે સ્ત્રીઓએ કામ કર્યું, ચાલો યસ, પણ એ સ્ત્રીઓએ કામ જે કર્યું છે એ કેવી રીતે થયું છે, કઈ રીતે થયું છે, એના મૂળિયા તપાસવાનો આ એક પ્રાથમિક પ્રયોગ છે. એટલે શક્ય છે કે અહીંયા અધુરાશ હોઈ શકે. મધ્યકાળ અને અર્વાચીન કાળને ધ્યાનમાં લઈને આ વાત હું કરું તો મધ્યકાળની થોડી સીમિત વાત કરીશ, કેમ કે એનામાં જે સર્જન થયું છે એના વિશે હસ્તપ્રતોવાળું સાહિત્ય જે ઉપલબ્ધ થવું જોઈએ એ એટલા પ્રમાણમાં ઉપલબ્ધ થતું નથી. એટલે સહજ સ્વાભાવિક વાત છે કે અર્વાચીન કાળની જે લેખન પદ્ધતિ છે, જે પ્રિન્ટિંગનો ફાયદો આપણને થયો છે કે કૃતિઓ આપણને હાથ વગી થાય છે, એટલે એના વિશે વિશેષ વાત કરવાનું અહીંયા શક્ય બનશે. કચ્છમાં ગુજરાતીમાં સાહિત્ય સર્જન કરતા મહિલા સર્જકોની યાદી લાંબી છે. તેમણે ગદ્ય અને પદ્ય બંનેમાં કલમ ચલાવી છે. અર્વાચીન કાળમાં ભિન્ન ભિન્ન સર્જકોએ ગદ્ય પદ્ય બંને ક્ષેત્રે પોતાની કલમ ચલાવી છે, અને મહિલા સર્જકોનું એમાં આગવું પ્રદાન છે. મધ્યકાળની વાત કરું તો યોગિની આનંદ લહેરી, પ્રેમાબાઈ, જેઠીબાઈ, યોગિની રત્નાગીરીજી, ગોમતીબાઈ અને ચારવીએ પણ કેટલોક ઉલ્લેખ કર્યો. એમાંથી કેટલાક સર્જકોએ ગુજરાતીમાં પોતાની કલમ ચલાવી છે. અને દુલેરાય કારાણીના કચ્છના સંતો અને કવિઓ એ પુસ્તકમાં સવિશેષ માહિતી પ્રાપ્ત થાય છે, પણ સમગ્રલક્ષી એક જો આ આલેખ જોવો હોય તો વધુને વધુ જે મેન્યુસ્ક્રિપ્ટ છે એને તપાસીએ તો વિશેષ આપણને માહિતી મળે. એટલે અહીંયા અટકીને હું અર્વાચીન કાળ તરફ આગળ વધીશ. અર્વાચીન કાળમાં સૌથી પહેલાં નામ લઈશ હું સરોજ પાઠકનું. કચ્છમાં જન્મ હોય અને કચ્છ બહાર ઘડતર અને સાહિત્ય ક્ષેત્રે પ્રદાન કરેલ હોય તેવા મહિલા સર્જકોમાં સરોજ પાઠકનું નામ આવે, કે જેમનો જન્મ કચ્છમાં થયો, પણ પછી એમની જે પ્રગતિ છે, સાહિત્ય ક્ષેત્રે એમનું પ્રદાન છે, એ બહાર રહ્યા અને અમદાવાદ ખાતે અભ્યાસ થયો. આગળ વધીને એમણે 64માં ગુજરાતી વિષય સાથે MA કર્યું. 56 અને 57માં એ આકાશવાણી સાથે જોડાયેલા પણ હતા. અને સર્જનની વાત કરું તો પ્રેમ ગટાજુકાઈ, પ્રીત બંધાણી એવી વિશેષ કૃતિઓ એમની પાસેથી મળે છે. તો સાહિત્યમાં જીવ તરીકે ઓળખાતા સરોજ પાઠકને ગરબા, અભિનય અને રંગભૂમિમાં પણ એટલો જ રસ હતો. અને કહેવાયું છે કે 60મે વર્ષે તેમણે કબીરા નાટકમાં અભિનય કરી અને લોકચાહના મેળવેલી. તો સારિકા પિંજરસ્થા કે ન કૌંસમાં ન બહાર એવી વાર્તા કૃતિઓ આપણી ધ્યાનમાં છે જ. ત્યાર પછી આ સર્જક પછી ખાસો એવો સમયગાળો પસાર થયો કે જ્યારે જે મહિલા સર્જકોએ સર્જન કર્યું જે એટલું બધું કેન્દ્રમાં જેટલું આવવું જોઈએ એટલું નથી આવ્યું. કેન્દ્રમાં આવ્યું છે પણ પ્રમાણમાં એને જે ફોકસ મળવું જોઈએ એ નથી મળ્યું. એવા કેટલાક મહિલા સર્જકોની વચ્ચેના સમયગાળામાં વાત કરીશ, અને એમની સંખ્યા ખાસી એવી છે. યશોદા પલણ. સરોજ પાઠક પછી પોતાની કલમથી સાહિત્ય ક્ષેત્રમાં કંઈક વિશિષ્ટ પ્રદાન એમણે કરેલું છે. શારીરિક તકલીફ હોવા છતાં પણ 1970થી તેમણે લેખનની શરૂઆત કરી. પ્રથમ વાર્તા ભાભીમાં એ સુધા મેગેઝિનમાં પ્રગટ થઈ, અને ત્યાર પછી આત્મનવલકથા એક દંડીયો મહેલ અને એમનું બીજું અન્ય સર્જન પણ આપણને મળે છે. ત્યારબાદ ડૉક્ટર ભાવના મહેતાની ચારવીએ વાત કરી, એટલે વાત અહીંયા રિપીટ નહીં કરું કે ગૌતમ શર્મા સાથે મળીને કચ્છના
જે સાંસ્કૃતિક વારસા અને ભાષા ઉપર એમણે જે સંશોધન અને સંપાદનનું કામ કર્યું છે એની અહીંયા ખાસ નોંધ લીધેલી છે. ત્યારબાદ વયની દ્રષ્ટિએ કહો તો વયની દ્રષ્ટિએ પણ આપણે ક્રમ જોઈએ તો રમીલાબેન મહેતાનું નામ આવે કે જેમણે કંકાવટી નામે જે કચ્છમિત્રમાં કોલમ ચાલતી એ પછી પુસ્તક રૂપે પણ મળે છે. અને માંડવીના આ લેખિકા માંડવીમાં જ શિક્ષણ ક્ષેત્રે કાર્યરત થયા અને એમણે વાર્તા લહેર નામે એક પુસ્તક આપ્યું છે જે 2003માં પ્રકાશિત થયું. ત્યારબાદ હમણાં જ એટલે કે 2020માં પ્રતિબિંબ નામનો તેમનો બીજો વાર્તા સંગ્રહ પણ પ્રસિદ્ધ થયેલ છે. ત્યારબાદ નિરુપમા મહેતા, હસમુખ મહેતા જેવા સ્ત્રી સર્જકો પાસેથી આપણને એમના લેખ, વાર્તા કે પદ્યકૃતિઓ સ્વરૂપે પણ સર્જન મળે છે. પુષ્પાબેન શાહ નામના સર્જક માંડવીના અને એમની પાસેથી એમના દીકરી પણ બીએડ કોલેજમાં અત્યારે પ્રિન્સિપાલ છે જે પણ સાહિત્ય ક્ષેત્રે કાર્યરત છે. તો પુષ્પાબેન પાસેથી નૂતન શિક્ષણ, કચ્છ ગુર્જરી જેવા સુપ્રતિષ્ઠિત સામાયિકોમાં આપણને એમની કલમ જોવા મળે છે. અને અનુવાદનું કામ આ લેખિકા પાસેથી આપણને મળે છે જેને ધ્યાન ખેંચ્યું. સિલેક્ટેડ 13 સ્ટોરીઝનો એમણે ગુજરાતીમાં અનુવાદ કરેલો છે. કૃષ્ણાબેન મિસ્ત્રી, મુક્તાબેન ખત્રી, કેટલાક સર્જકો એવા છે કે જે અત્યારે આમાં નામ લખ્યું હોય પણ પછી હયાત ન હોય, જેમ કે મંજુલાબેનનો અહીંયા ઉલ્લેખ થયો તો એમની પાસેથી આપણે કૃતિઓ કચ્છીમાં પણ મળી, ગુજરાતીમાં પણ મળી અને કેટલાક સર્જકો પોંખાયા પણ છે જેના એવોર્ડની વિગતો આપણને ક્યાંક ને ક્યાંક સાહિત્યમાં સચવાયેલી મળે છે. દક્ષાબેન ઓઝા પાસેથી પણ આપણે લેખ વગેરે કૃતિઓ પ્રાપ્ત થાય છે. કૈલાસબેન અંતાણીનું સાહિત્ય સર્જન થયું પણ એ હયાત હતા ત્યારે એમની કૃતિઓ આપણને પ્રાપ્ય નથી બનતી. એમના અવસાન બાદ 2 પુસ્તકો એમના આપણને મળે છે, શગ દીવાની કંપે અને એના પહેલાં જે એમના સંસ્મરણનું પુસ્તક છે હવે સ્મરણો ભીના ભીના. તો એક સ્મરણોનું પુસ્તક છે અને બીજું છે એ છે એમના લખાયેલા કાવ્યોનું પુસ્તક. એનામાં એક અછંદસ રૂપે જે કવિતા છે એનો અંશ રજૂ કરીશ. અચાનક હું પણ અરીસા સાથે ચાંચ અફાડી ફંફો શું છું, મારો ચહેરો ને મારા જ ઘરમાં હું મને આગંતુક લાગું છું. તો કવિયત્રીનું જે અનુભૂતિ વિશ્વ છે એ અહીંયા જુદો ઘાટ પામે છે. નારી સર્જકો હોવા છતાં પણ નારીવાદ જ કેન્દ્રમાં હોય એવો કોઈ વાળાબંધીનો વિચાર અહીંયા જોવા મળતો નથી. નારીવાદ સિવાય પણ એક સંવેદન વિશ્વ જે છે અહીંયા ખુલે છે. નૂતનબેન મહેતા પાસેથી પણ અવારનવાર આપણે કચ્છમિત્ર વગેરે વર્તમાનપત્રોમાં વાર્તા છે, લઘુકથા છે, લેખ વગેરે આપણે વાંચી શકીએ છીએ. ત્યારબાદ પુષ્પાબેન અંતાણી કે જેઓ જન્મ્યા મદ્રાસમાં અને કર્મભૂમિ એમની ભુજ રહી, આકાશવાણીમાં એ કાર્યરત રહ્યા અને બાળ સાહિત્ય ક્ષેત્રે એમનું વિશેષ પ્રદાન મળે છે. 1993માં તેમનો પ્રથમ બાળ વાર્તા સંગ્રહ વાર્તા શોખીન જુઈબેન પ્રકાશિત થયો અને પછી એ યાત્રા લાંબી ચાલે છે અને હમણાં એઓ યુટ્યુબમાં પણ બાળકો માટેની વાર્તાઓ વગેરે મૂકે છે. એટલે કલમ અને મીડિયા બંને એક માધ્યમ બને છે. 2015માં શ્રેષ્ઠ બાળ વાર્તા સંગ્રહનું પ્રથમ પારિતોષિક એમના પુસ્તકને મળે છે. હિના જોશી, સુધા મહેતા, જોગેશ્વરી છાયા, સુધા ઝવેરી આ બધાનું વિશેષ પ્રદાન છે પણ સમયના અભાવે પુસ્તકમાં આપ સૌ વાંચી જ શકશો એટલે હું એમના ઉલ્લેખો કરું છું. ત્યારબાદ દક્ષાબેન સંઘવી કે જેમણે નવનીત સમર્પણ, ઢોલક વગેરે સામાયિકમાં કચ્છના સ્ત્રી સર્જક તરીકે આગવી નામના મેળવી છે. 2006થી એમનું કાવ્ય સર્જન શરૂ થાય છે અને 2014માં હે ગઝલ આવ પ્રગટ થા એવા શીર્ષક હેઠળ એમનો ગઝલ સંગ્રહ પ્રકાશિત થાય છે અને આજે પણ એ કલમ ચાલી રહી છે. પુષ્પાબેન વૈદ્ય બહુ આપણા જાણીતા કચ્છના એવા સર્જક છે કે જે વયમાં ખાસ્સા એવા મોટા છે પણ એટલા જ ઉમળકાથી આજે પણ સાહિત્ય સર્જન કરી રહ્યા છે. પુષ્પ પાંદડી, ત્રિદલ, વિદલ કાવ્ય સંગ્રહ એમની પાસેથી મળે છે અને અમી છાંટડા નામનો વાર્તા સંગ્રહ એમની પાસેથી મળે છે. અરુણ ઠક્કર, માધવી અને કુંજલ પ્રદીપ છાયા, નીપા ઠક્કર
જેવા સર્જકો અત્યારે પણ સતત પોતાની કલમ ચલાવી રહ્યા છે, જેમના વાર્તા સંગ્રહો, લઘુકથા સંગ્રહો આપણે અવારનવાર વાંચતા હોઈએ છીએ. શબનમ ખોજા નામે એક યુવા સર્જક આપણને મળ્યા છે અને એમણે ગઝલ, ગીત, અછાંદસ, રેખાચિત્ર વગેરે ક્ષેત્રે પોતાની કલમ ચલાવી છે અને 2019માં મોરારી બાપુને હસ્તે તેમને કવિ રાવજી પટેલ યુવા સાહિત્ય પ્રતિભા એવોર્ડ પણ મળ્યો છે. એટલે આ સર્જકોની કલમ પોંખાઈ છે. ઇટ મીન્સ કે એમની કલમમાં એક અનોખી તાકાત પણ છે અને વાચકોએ એમને વધાવ્યા પણ છે. વિરાજ દેસાઈ નામના સર્જક આપણને મળે છે. મોટાભાગના આ સર્જકોનું એક નિરીક્ષણ કરતાં જોવા મળ્યું કે માનવી સાથે વધારે જોડાયેલા છે, ખીમજી રામદાસ નામની શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા છે અને સવિશેષ આ શિક્ષણ સાથે શિક્ષિકાનો વ્યવસાય કરતા સર્જકો મને જોવા મળ્યા. ત્યાર પછી હવે જે 3 સર્જકની વાત કરું છું એ સરોજ પાઠક પછીનો જે ગેપ છે એ હવે પૂરાય છે અને એ ગેપ પૂરાય છે એ લક્ષ્મી ડોબરિયાના નામથી, કે જે મૂળ અંજારના, જન્મ કચ્છમાં અને લગ્ન પછી રાજકોટ ખાતે એ ગૃહિણી તરીકે પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે અને એમનું કાવ્ય ક્ષેત્રે ખાસું એવું પ્રદાન આપણને મળે છે. 2000માં રમેશ પારેખ અને SS રાહીના કહેવાથી ગઝલના છંદો એ જાતે જ શીખ્યા અને છંદોબદ્ધ ગઝલ લખવાની એમણે શરૂઆત કરી. શ્રી ગઝલ અને તત્વ નામે એમના 2 ગઝલ સંગ્રહો સંયુક્ત રીતે પ્રકાશિત થયા અને પછી 2 ગઝલ સંગ્રહો એમના કાવ્ય સંગ્રહો મળે છે. 2015માં તેમનો સ્વતંત્ર ગઝલ સંગ્રહ તાસીર જુદી છે એ પ્રગટ થાય છે અને 2019માં છાપ અલગ મેં છોડી, આ 2 કાવ્ય સંગ્રહો એમની પાસેથી મળે છે અને જુદા જુદા છંદોમાં લગભગ 101 ગઝલો એમના પ્રથમ સંગ્રહમાં આપણને મળે છે અને અન્ય સંગ્રહમાં ગઝલની સાથે 70 જેટલા ગીતો પણ આપણને મળે છે. એમની ગઝલનો એક નોખો અંદાજ છે એ પણ આપણે જોઈ શકીએ છીએ અને ગુજરાતી સાહિત્યમાં જુઈમેળો વગેરે જે સંસ્થાઓ કાવ્યના જે કાર્યક્રમો કરે છે એમાં પણ એ ભાગ લેતા હોય છે. એક શેર એમનો રજૂ કરીશ. નહોતી ખબર રૂઝાયેલા જખમો બધા તાજા થશે, નહોતી ખબર રૂઝાયેલા જખમો બધા તાજા થશે, ચર્ચા કરીતી મેં સહેજ બાવળતણા સંદર્ભમાં. ત્યારબાદ હું વાત કરીશ ડાયસ્પોરિક લિટરેચરમાં જેનું નામ લઈ શકાય એવી આપણી કચ્છની મહિલા સર્જક મનીષા જોશી, જે અત્યારે અમેરિકામાં સ્થિત છે અને સિતાંશુ યશશ્ચંદ્ર અને સુરેશ જોશીની પરંપરા આગળ ધપાવતા હોય એવી એમની જે કાવ્યબાની છે આપણને જોવા મળે. એમની પાસેથી આપણને 1996માં કંદરા, ત્યારબાદ કંસારા બજાર અને 2013માં કંદમૂળ નામે કાવ્ય સંગ્રહ મળે છે અને છેલ્લે હમણાં 2020માં થાક નામનો એમનો કાવ્ય સંગ્રહ આવ્યો. એટલે કુલ 4 કાવ્ય સંગ્રહો છે અને આજના સમયમાં પણ તમે એમની કવિતા વાંચો તો તમને ગુજરાતી સાહિત્યમાં આધુનિક યુગ ચાલુ છે છતાં પણ એમ થાય કે હજી પણ કવિયત્રી આધુનિક યુગમાં જીવી રહ્યા છે. એટલે એક પોતાના અધ્યાપકો પાસેથી જે લીધેલી તાલીમ છે અને એક વાતાવરણ છે, એક ભાષાનો માહોલ છે, એ તમે એમની જુદા જુદા વાદોની અસર છે એ એમની કવિતામાં ખાસ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ ખારવાઓની વેદના અને પીડા કચ્છના જ સર્જકોએ વ્યક્ત કરી છે એવું નથી, ત્યાં બેઠા બેઠા એ સંવેદનને પણ અનુભવે છે અને પોતાની કવિતામાં રજૂ કરે છે. અને છેલ્લે હવે જે સર્જકની વાત મુખ્યત્વે હું કરવા જઈ રહી છું એ છે આપણા કાર્યક્રમના અધ્યક્ષ ડૉક્ટર દર્શના ધોળકિયા, કે આ બધા સર્જકોએ પોતાની પ્રતિભાને અવારનવાર એવા સર્જનો કરી અને પુરસ્કૃત કરી છે, એમના સર્જને એમને પુરસ્કાર સુધી પહોંચાડ્યા છે કે એમની પ્રતિભાના બળે કચ્છનું એક નામ રોશન થયું છે. અને દર્શનાબેનની જે વાત છે એ એમની જ સામે કરવી થોડીક સંકોચની સાથે હું રજૂ કરીશ. તેમનો જન્મ ભુજમાં જ 1962માં થયો અને શબ્દસૃષ્ટિમાં સૌથી પહેલું એમનું લખાણ વિદિશા, જે ભોળાભાઈ પટેલનું પુસ્તક છે એ વિષય પ્રગટ થાય છે. અને ત્યારબાદ એમનું જે PhDનું પુસ્તક છે, PhDનો જે અધ્યયન ગ્રંથ છે એ પુસ્તક રૂપે પ્રગટ થાય છે, નરસિંહ ચરિત્ર વિમર્શ. ત્યારબાદ એમના ચરિત્ર સાહિત્યના સંપાદનના, અનુવાદના એવા પુસ્તકો આપણને પ્રાપ્ત થયા કે જેણે દિલ્હી સાહિત્ય અકાદમી સુધી પોતાની
નામના પહોંચતી કરી અને સાહિત્ય અકાદમી એવોર્ડ એમના અનુવાદના પુસ્તક કાર્મેલિનને મળ્યો છે. વિવિધ પુરસ્કારોથી એમની પ્રતિભા અવારનવાર પોંખાતી આવી છે, આપ સૌ જાણો જ છો. અને સંશોધનાત્મક સંપાદન કાંતના પત્રો એ પણ વિશેષ એમનું પ્રદાન રહ્યું છે. આજ સુધી એમના 24 જેટલા પુસ્તકો પ્રકાશિત થયા છે અને હમણાં છેલ્લે અનંતરાય રાવળ વિશે આવેલું સૌહાર્દશીલ સારસ્વત નામનું